નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. હિન્દુ ધર્મમાં વટ સાવિત્રીનું વ્રત પરિણીત મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે દર વર્ષે જેઠ મહિનાના પૂર્ણિમાના રોજ વટ સાવિત્રી પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ત્યારે મોડાસાના ઓધારી મંદિરે અને સાકરિયા ગામે મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની પૂજા અર્ચના કરીને પતિના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ વ્રતની પરિણીતા મહિલાઓ પોતાના પતિના લાંબા ઉંમર અને સંતાનહીન સ્ત્રીઓ ગુણવાન સંતાન પ્રાપ્ત કરવા માટે રાખે છે, જેનાથી તેમનું સુહાગ અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય અને તેમનું દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહે છે. આ વ્રતમાં વટ વૃક્ષને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે બ્રહ્મા વડના ઝાડના મૂળમાં મધ્યમાં વિષ્ણુ અને સામે શિવ રહે છે. દેવી સાવિત્રી પણ આ વૃક્ષમાં વસે છે. તેથી વટ સાવિત્રીના વ્રતના દિવસે મહિલાઓ વડના ઝાડની પરિક્રમા કરે છે અને 108 વખત કાચું સૂતર વીંટે છે. કહેવાય છે કે વટ વૃક્ષની આસપાસ કાચો કપાસ 7 વાર વીંટાળવાથી પતિ પત્નીનો સંબંધ 7 જન્મો સુધી ટકી રહે છે અને પતિની મુશ્કેલીઓ દૂર થાય છે. મારું નામ પટેલ દિગંતીબેન છે. હું અહીંયા ઓધારી મંદિર પૂજા કરવા આવી છું. આજે વટ સાવિત્રી માતાનું વ્રત છે. આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે અને પતિના દીર્ઘાયુષ્ય માટે, તેના આરોગ્ય સારું રહે એના માટે આ વ્રત કરવામાં આવતું હોય છે. મોડાસા અને મોડાસાની આસપાસની બહેનો પણ અહીંયા વ્રત માટે અને વિધિ માટે આવતી હોય છે અને એ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અહીંયા પ્રાર્થના કરે છે અને પૂજા કરે છે અને વડના 108 ફેરા ફરી અને પોતાનું વ્રત પૂર્ણ કરે છે. મારું નામ રાધિકા બાપુવાર છે. અહીંયા વધારી ખાતે અમે આજે વટ સાવિત્રીની પૂજા કરવા માટે આવ્યા હતા. જે સત્યવાન માટે એમની પતિ સાવિત્રી માતાએ કર્યું હતું, જે પતિના લાંબા આયુષ્ય માટે, અને એ જ વર્તે આજે દરેક સુહાગણો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરી રહી છે. પતિ પત્નીઓ 108 વડના 108 ફેરા ફરીને પોતાના પતિના લાંબુ આયુષ્ય માટે તેમજ તેમની સુખાકારી માટે પોતાની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અને ઓધારી ખાતે આજે અમે આની પૂજા કરીને ધન્યતા અનુભવી રહ્યા છીએ. મારું નામ રુચિતા ભટ્ટ છે. આજનો દિવસ વટ સાવિત્રી પતિના લાંબા આયુષ્ય માટે ઉજવવામાં આવે છે. ઓધારી તલાવ મોડાસા ખાતે બધા લેડીઝો પોતાના પતિના આયુષ્ય માટે પૂજા અર્ચના કરવા માટે આવે છે અને પોતાના પતિની આયુષ્ય વધે એના માટે પ્રેમથી અને મનોકામનાથી પૂજા પૂર્ણ કરે છે. સાવિત્રી વ્રતના ઇતિહાસ વિશે લોકવાર્તા છે કે સાવિત્રી એક પતિવ્રતા સ્ત્રી હતી, જેના પતિનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હતું. આથી યમરાજ જ્યારે સાવિત્રીના પતિની અમલોક લઈ જવા લેવા આવ્યા ત્યારે સાવિત્રી પોતાના સતીત્વના જોરે યમરાજ સાથે વાદ વિવાદ કરી પોતાના પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા. એટલે આ વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે તેવી માન્યતા છે. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. મારું નામ પટેલ અશ્વિનાબેન છે. હું મોડાસા શિવમ પાર્ક સોસાયટીમાં રહું છું અને હિન્દુ શાસ્ત્રો અનુસાર વ્રતના તહેવારોની શરૂઆત જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસથી થતી હોય છે અને આજે વડ સાવિત્રીનું વ્રત છે, જે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે અને હિન્દુ શાસ્ત્રમાં પણ આ વ્રતનું ખૂબ જ મહત્વ રહેલું છે. તો અહીં આગળ બધી જ બહેનો સોળે શણગાર સજીને પૂજા કરવા માટે આવે છે. અહીં સિદ્ધિ વિનાયક મંદિરના જે મહારાજ છે તેમને સુંદર રીતે બધી સ્ત્રીઓને પૂજા કરાવી અને પછી અમે વડ મંદિરના 108 ફેરા ફર્યા અને ખૂબ જ સરસ રીતે અમે પૂજા કરી છે. જય શ્રી કૃષ્ણ, જય બોલે. આપણા સનાતન ધર્મમાં વ્રતોનો ખૂબ મહિમા છે. આજે વટ સાવિત્રીનું વ્રત છે તો અમે સૌ ભેગા મળીને અહીંયા ઓધારી મંદિરે વટ સાવિત્રીનું વ્રત કરવા આવીએ છીએ. અમે દર સાલ આવીએ છીએ, બહુ મજા આવે છે. વટ સાવિત્રીનું વ્રત સત્યવાનનું જ્યારે મૃત્યુ થયું ત્યારે સાવિત્રીએ યમરાજા પાસેથી સત્યવાનને આ વ્રતની મહિમાથી પાછો મેળવ્યો હતો. એના માટે આ વ્રત કરવામાં આવે છે અને સનાતન ધર્મમાં સૌ કોઈએ વ્રત કરવું જોઈએ.